નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વાત કરીએ રાજકોટની તો ચાંદીપુરા વાયરસને લઈને રાજકોટથી રાહતના સમાચાર સામે આવ્યા છે। સિવિલ હોસ્પિટલના સંચાલકોએ દાવો કર્યો છે કે રાજ્યનું સૌથી નાનું માત્ર 3 મહિનાનું બાળક ચાંદીપુરા વાયરસમાંથી સંપૂર્ણપણે સાજું થયું છે। ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામનું આ બાળક 19 જુલાઈએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું અને હવે આજે તેને રજા આપવામાં આવશે। જો કે હાલ હોસ્પિટલમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ છે, જેમાં એક બાળક વેન્ટિલેટર પર છે, એક બાળક જૂનાગઢ જિલ્લાનું અને બીજો રાજકોટ જિલ્લાનો છે। બંનેના સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે સ્ટેટનું યંગેસ્ટ પેશન્ટ જે 3 મહિનાનું બાળકી છે એ અમે CHPV પોઝિટિવ આવેલું, દેટ ઇઝ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ, અને અમારી પાસે ખૂબ જ ખરાબ કન્ડિશન શોકમાં પેશન્ટ આવેલું હતું જે સઘન સારવાર પછી ફૂલ હેલ્ધી કન્ડિશનમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે આજે, અને એની ફર્ધર ડિટેલ્સ પેશન્ટની તમને પીડિયાટ્રિક્સના જેમને ટ્રીટમેન્ટ કરી છે એ ડૉક્ટર આપશે। નમસ્તે, મારું નામ ડૉક્ટર પલક કપાણી છે। અત્યારે હું આપને સમક્ષ 3 વર્ષની દીકરી 3 મહિનાની દીકરી પ્રિયાંશીબેનની ડિટેલ આપી રહી છું। આ બાળકી 19 જુલાઈના રોજ અમારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી। આ પરિવાર 10મી જુલાઈએ મધ્યપ્રદેશથી શિફ્ટ થયું હતું અને આ પરિવાર ગોંડલના પાંચિયાવદર ગામમાં રહે છે। ઘર પિતા વાડી વિસ્તારમાં કામ કરે છે અને ઘર માટીથી લીપાયેલું ઘર છે। બાળકીને એક દિવસ આંચકી આવી 19મી જુલાઈના રોજ અને ડાયરિયા થયા હતા। આના માટે તેઓ સારવાર લેવા ગોંડલ હોસ્પિટલમાં ગયા અને પરિસ્થિતિ બાળકની ગંભીર હોવાથી તેને સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે શિફ્ટ કરવામાં આવી। બાળકને જ્યારે અમે રિસીવ કર્યું ત્યારે બાળકના સિવિયર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ હતો બાળકને, અને બાળક બેભાન એટલે કે કોમામાં હતું। બાળક